નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા એજ્યુકેશનલ વિડીયોમાં ધોરણ 11 સીસી વિભાગમાં પ્રકરણ નંબર 7ની ચર્ચા કરશું. આપણા પ્રકરણનું નામ છે દાવા, ફરિયાદો અને તેની પતાવટના પત્રો. અગાઉ પ્રકરણ નંબર 6ની ચર્ચા કરી હતી, તેમાં જુદા જુદા પત્રોની ચર્ચા કરી હતી. આપણો પત્ર હતો ઓર્ડર આપતા, અમલ કરતા અને રદ કરતા પત્રોની આપણે 6થા ચેપ્ટરમાં ચર્ચા કરી હતી. હવે આપણે ચર્ચા કરવાની છે દાવા, ફરિયાદો અને તેની પતાવટને લગતા પત્રોની. આપણે પત્રોની ચર્ચા કરીએ પહેલાં ફરિયાદ કોને કહેવાય, ફરિયાદ કયા સંજોગોમાં હોઈ શકે છે, ફરિયાદ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડે, પછી ફરિયાદની પતાવટના સંદર્ભમાં આપણે ચર્ચાઓ કરશું. આપણે જોઈએ છીએ કે જેમ જેમ વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે જુદા જુદા ક્ષેત્રોની અંદર જે કંઈ વ્યાપ અને વિસ્તાર વધતો જાય છે, વિજ્ઞાન ટેકનોલોજીને કારણે વેપાર સંબંધિત બાબતો અન્ય ક્ષેત્રોની જેમ વેપારી ક્ષેત્રનો પણ વિસ્તાર વધ્યો છે, બાકીના જે ક્ષેત્રનો વિકાસ થયો છે તેમ વેપારનો પણ વિકાસ થતો જોવા મળ્યો છે. વેપારનો વિસ્તાર વધવાથી કે વ્યાપ વધવાથી તેની અંદર કેટલીક જટિલતાઓ, કેટલાક પ્રશ્નો પણ ઊભા થતા જાય છે. ખાસ કરીને વેપારની જે કંઈ પ્રવૃત્તિઓ છે એક માનવ દ્વારા બીજા માનવ સાથે થતી હોય, તેથી તેમાં સહજપણે ભૂલ થવાની શક્યતાઓ પણ રહેલી છે, કારણ કે ઘણી વખત બની શકે છે. આપણે અગાઉ ચર્ચા પત્રોમાં કરી હતી કે શરત ચૂકથી ઓર્ડર આપી દેવામાં આવે, પૂરતો માલ વેપારી પેઢી પાસે હોય અને શરત ચૂકથી પોતે ઓર્ડર આપી દે, એવું પણ બની શકે છે. ઘણી વખત વહન કાર્ય દરમિયાન પણ ભૂલ, કેટલીક મુશ્કેલીઓ સર્જાય છે, એટલે ફરિયાદના પ્રશ્નો ઊભા થાય છે. કહેવાનો અર્થ એ છે માલસામાનના ખરીદ વેચાણમાં ભૂલ થવાની શક્યતાઓ રહેલી છે. હવે આ ભૂલ વેચનાર પક્ષે પણ હોઈ શકે છે, ખરીદનાર પક્ષે પણ હોઈ શકે છે, અને ઘણી વખત માલવહન પ્રક્રિયામાં પણ બેદરકારીને કારણે પણ આ ફરિયાદ હોઈ શકે છે. તો હવે સામાન્ય રીતે પહેલાંના સમયમાં ફરિયાદો જે કંઈ ઊભી થતી એને એક શિરદર્દ અથવા તો કન્નડગત રૂપે આ બાબતને જોવામાં આવતી અને આવી વસ્તુઓને બિનજરૂરી ગણવામાં આવતી કે ભાઈ ગ્રાહક છે એ તો ફરિયાદ કરે જ, એવું માનવામાં આવતું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈએ તો વેપારીઓનું વલણ અને દ્રષ્ટિબિંદુ બંને બદલાણા છે, કારણ કે વર્તમાન સમયમાં ઉચિત અને યોગ્ય ફરિયાદોનું મહત્ત્વ વેપારી સમજવા માંડ્યા છે. તેથી વર્તમાન સમયમાં તે પોતાના માલસામાન કે સેવા વિશેની ફરિયાદો અને સૂચનોને આવકારે છે. તો ગ્રાહકલક્ષી બજારમાં ફરિયાદો અને ફરિયાદના જે કંઈ પત્રો છે એ હકારાત્મક પરિણામ લાવતા જોવા મળે છે. ખાસ કરીને વર્તમાન સમયમાં આપણે જોઈએ તો ઉત્પાદકો અને વેપારીઓ છે એ ફરિયાદના સંદર્ભમાં એક હકારાત્મક વલણ અને હકારાત્મક દ્રષ્ટિબિંદુ છે એ ધરાવતા થયા છે. અને વર્તમાન સમયમાં ઉત્પાદકો અને વેપારીઓ પેઢી વધુને વધુ પ્રયત્ન કરે છે કે ગ્રાહકોની ફરિયાદોનો નિકાલ કરવામાં આવે, ગ્રાહકો તરફથી જે કંઈ સૂચનો કરવામાં આવે છે. વર્તમાન સમયમાં તો ગ્રાહક પાસેથી વસ્તુ ખરીદ્યા પછી વેચનાર છે એ ફીડબેક એટલે કે પ્રતિભાવ મેળવે છે, સૂચનો મેળવે છે, જેથી કરી અને પોતાની ખામીઓને દૂર કરી શકે, નબળાઈઓને દૂર કરી શકે. ઘણી વખત તમે જુઓ છો કે ઘણી બધી વેપારી પેઢીઓ છે એ અમુક સૂત્રો પણ લખતી હોય છે કે ગ્રાહકનો સંતોષ એ જ અમારો નફો, સંતુષ્ટ હો તો સૌને કહો, ન હો તો અમને કહો. આવા બધા સૂત્રો દ્વારા ગ્રાહકોનો વિશ્વાસ જીતવાનો દરેક વેપારી પેઢીઓ, ઉત્પાદકો પ્રયત્ન કરે છે. તો હવે આ ફરિયાદના પત્રો જે કંઈ છે કે દાવાના પત્રો છે, આ પત્રોની જરૂરિયાત ક્યારે ઊભી થાય છે, કયા સંજોગોમાં ફરિયાદનો પ્રશ્ન ઊભો થાય છે, તો તેની કેટલીક બાબતો સમજી લઈએ. ઘણી વખત એવું બને
કે ગ્રાહકે ઓર્ડર આપ્યો હોય અને ઓર્ડર પ્રમાણેનો માલ સામાન મોકલવામાં વેપારી તરફથી વિલંબ થાય, કારણ કે ઓર્ડર આપ્યા પછી ઘણી વખત ગ્રાહક પોતાની જે કંઈ જરૂરિયાતો છે એ જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને ચોક્કસ સમયની અંદર માલ મળી રહે તે હેતુથી ઓર્ડર આપતા હોય, પરંતુ વેચનાર તરફથી ઓર્ડર પ્રમાણેનો માલ સામાન મોકલવામાં જો વિલંબ થાય તો તેવા સંજોગોમાં ફરિયાદ ઊભી થાય. ત્યાર પછી બીજી બાબત છે મળેલા માલ સામાનમાં વજનમાં ઘટ પડે. ઘણી વખત જે કંઈ દર્શાવેલ વજન કરતાં ઓછો વજન છે એ માલુમ પડે તો પણ ફરિયાદનું કારણ બની શકે છે. વેપારી તરફથી નમૂના મુજબનો માલ સામાન ન મોકલવાને બદલે ઉતરતી ગુણવત્તાવાળો માલ સામાન મોકલ્યો હોય. ઘણી વખત બને છે કે જે ઓર્ડર આપવામાં આવ્યો હોય તે ઓર્ડર પ્રમાણેનો માલ છે એ ન મળે, પરંતુ ભળતો માલ મોકલવામાં આવે, નબળી ગુણવત્તાવાળો, ઓછી ગુણવત્તાવાળો માલ મોકલવામાં આવે તો ઘણી વખત બની શકે છે કે ગ્રાહક તરફથી ફરિયાદનું કારણ બને. ઓર્ડરમાં દર્શાવેલ માલ સામાન કરતાં તદ્દન જુદો જ જાતનો માલ સામાન વેપારી મોકલ્યો હોય, કારણ કે મંગાવીએ કંઈક મોકલે કંઈક, એવું બને તો પણ ફરિયાદનું કારણ હોઈ શકે છે. ત્યાર પછી માલ સામાનના વહન દરમિયાન કે યોગ્ય પેકિંગના અભાવે માલ સામાનને નુકસાન પહોંચ્યું હોય. ઘણી વખત બને છે કે એક સ્થળેથી બીજા સ્થળે માલની હેરફેર કરતી વખતે, એટલે કે વહન કાર્ય કરતી વખતે યોગ્ય પેકિંગના અભાવે અથવા તો વહન સમય દરમિયાન માલ સામાનને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચ્યું હોય તો તેવા સંજોગોમાં ફરિયાદ છે ગ્રાહક તરફથી થતી હોય છે. ઓર્ડર વખતે નક્કી થયેલ ભાવ અને ભરતિયા બિલમાં દર્શાવેલ ભાવમાં ફેરફાર જોવા મળે, કારણ કે પૂછપરછના પત્રોના પ્રત્યુત્તરના ભાગરૂપે વેચનાર છે એ સામાન્ય રીતે પોતાનો ભાવ મોકલે અને જ્યારે માલ મોકલે છે ત્યારે જુદો ભાવ છે દર્શાવવામાં આવે તો તેના કારણે પણ ફરિયાદનું કારણ છે જોવા મળે. ત્યાર પછી વેપારીના કર્મચારીએ ગ્રાહક સાથે અપમાનજનક અથવા તો અસભ્ય વર્તન દાખવ્યું હોય, કારણ કે ઘણી વખત જે કાંઈ વેચનાર છે, વેચનારના જે કંઈ કર્મચારીઓ છે અથવા તો ઉત્પાદકોના જે કર્મચારીઓ છે એ ગ્રાહક સાથે ખરાબ વર્તન કરે, અસભ્ય અપમાનજનક વર્તન કરે, તેવા સંજોગોમાં પણ ઘણી વખત ફરિયાદો છે ઊભી થતી હોય છે. તો હવે આ બધા સંજોગો હતા કે આ બધા સંજોગોમાંથી કોઈ પણ એક સંજોગને ધ્યાનમાં લે અને ગ્રાહક અથવા તો માલ ખરીદનાર છે એ વેચનારને, વેચાણ કરતા વેપારીને ફરિયાદ કરતો પત્ર લખતો હોય છે. તો આ બધા કારણો, સંજોગો છે કે આ સંજોગોમાં ફરિયાદ છે એ ફરિયાદ ઊભી થઈ શકે છે અથવા તો ફરિયાદના પત્રો લખવામાં આવે છે. હવે જ્યારે કોઈ પણ વેપારી પેઢી દાવા કે ફરિયાદના પત્રો લખે છે ત્યારે આવા પત્રો લખતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડે છે. કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે છે તેની આપણે ચર્ચા કરીએ છીએ કે જ્યારે ગ્રાહકને માલ સામાનની ખરીદીમાં અસંતોષ થાય કે પોતે છેતરાય ત્યારે સ્વાભાવિકપણે ગ્રાહકને ગુસ્સો તો આવવાનો જ હોય છે. આવા સંજોગોમાં ગ્રાહક જ્યારે ફરિયાદના પત્રો લખે તો તેના ગુસ્સાનો મિજાજ પણ પત્રમાં ઉતરી શકે છે. માટે ગ્રાહકે ગુસ્સાને નિયંત્રિત કરી ફરિયાદના પત્રો લખવામાં વિશેષ કાળજી રાખવી પડે છે. ઘણી વખત એવું બને છે કે આપણને આપણા ઓર્ડર પ્રમાણેનો માલ નથી મળતો અથવા તો આપણે જે વસ્તુ ખરીદીએ છીએ તેમાં આપણને કોઈ ખામી જણાય એટલે સ્વાભાવિક છે કે એક ગ્રાહક તરીકે આપણને ગુસ્સો આવે અને જ્યારે આપણે ફરિયાદ કરીએ છીએ ત્યારે ગુસ્સાવાળી પરિસ્થિતિની અંદર આપણે જ્યારે ફરિયાદ કરતા હોઈએ છીએ ત્યારે જે કંઈ ગુસ્સો છે એ આપણી ફરિયાદમાં પણ જણાતો હોય છે. પરંતુ એક વેપારી પેઢી જ્યારે આ પ્રકારના ગુસ્સાવાળું વલણ જે કંઈ છે એ પત્રમાં ન દાખવે, એટલે કે પોતાના ગુસ્સાને નિયંત્રિત કરી અને ફરિયાદના પત્રો છે લખવા જરૂરી છે. આ પત્ર લખતી વખતે વિવેક ગુણે ચીવટતાની રજૂઆત કરવી જરૂરી છે અને પત્રમાં સ્પષ્ટતા, સૌજન્ય અને સામા પક્ષકારને માઠું ન લાગે, ખરાબ ન લાગે તે રીતે તેવા પ્રકારનો અભિગમ અપનાવી અને
આગવી શૈલીમાં આ પત્રો છે એ લખવા જોઈએ. તો હવે જ્યારે ફરિયાદ પત્રો વેપારી તરફથી લખાય છે ત્યારે આ પત્રો લખતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે, કેટલીક બાબતોની ચર્ચા કરીએ અને ત્યાર પછી આપણે પત્રની શરૂઆત કરશું. તો ફરિયાદ પત્રની જે કંઈ ભાષા છે એ સરળ અને સ્પષ્ટ હોવી જોઈએ અને પત્ર વિનમ્રતાથી લખવો જોઈએ. કેમ કે જે કંઈ તમારી ફરિયાદ છે એ સરળ રીતે રજૂ કરવી જોઈએ, સ્પષ્ટ રીતે રજૂ કરવી જોઈએ અને વિનમ્ર ભાષાનો ઉપયોગ કરી અને આ પત્ર લખવો જોઈએ. એટલે કે ઉદ્ધતાએ ભરેલી ભાષા ન હોવી જોઈએ, અટપટી ભાષામાં પત્ર ન હોવો જોઈએ. એટલે સરળ, સ્પષ્ટ અને વિવેકપૂર્ણ ભાષામાં પત્ર લખવો જોઈએ. બીજી વસ્તુ છે કે ગ્રાહક જે બાબતે અસંતોષ હોય તે અંગેની બધી હકીકતો, માહિતી અને આંકડાકીય બાબતો છે એ રજૂ કરવી જોઈએ. કારણ કે જ્યારે પણ કોઈ પણ બાબતમાં ગ્રાહકને અસંતોષ જણાય તો બધી બાબતોની જે કંઈ હકીકતો છે, માહિતી છે, આંકડાકીય બાબતો છે તે રજૂ કરવી જોઈએ. જે બાબતની ફરિયાદ કરતા હોય તે અંગેના ઓર્ડર પત્રનો સંદર્ભ આપવો જોઈએ. કારણ કે જે બાબતની ફરિયાદ કરો છો, ખાસ કરીને તમે જે ફરિયાદ કરો છો અને ફરિયાદ કરો છો ત્યારે તમે જે ઓર્ડર પત્રનો સંદર્ભ આપવો જોઈએ તેનો ઉલ્લેખ થાય તે જરૂરી છે. કારણ કે અગાઉ આપણે ઓર્ડર પત્ર છે એ મોકલવામાં આવ્યો અને તેના આધારે જે કંઈ ફરિયાદ ઊભી થાય છે તો તેનો સંદર્ભ પણ આપવો જોઈએ. ચોથું, પત્રમાં જે બાબત અંગે ફરિયાદ કરવામાં આવી હોય તેનો દાવો સ્પષ્ટ હોવો જોઈએ. કારણ કે તમે જે રજૂઆત કરો છો, માલ ખરાબ મળ્યો હોય તો આપણે માલ ખરાબ વિશેની જ ફરિયાદ કરવી જોઈએ. ભળતો માલ મળ્યો હોય તો તેની જ ફરિયાદ કરવી જોઈએ. માલને નુકસાન પહોંચ્યું હોય, જેટલું નુકસાન પહોંચ્યું હોય તેની જ રજૂઆત અને દાવો સ્પષ્ટ હોવો જોઈએ. કે ભાઈ માની લો કે 5 નંગ ખરાબ નીકળ્યા તો 5 નંગ સ્પષ્ટપણે દર્શાવવાનું છે કે ભાઈ અમે ઓર્ડર પ્રમાણેનો માલ મોકલ્યો, 100 નંગમાંથી 5 નંગ છે ખરાબ નીકળ્યા. તો સ્પષ્ટ દાવાઓ હોવા જોઈએ. એમ નહીં કે તમારો બધો માલ ખરાબ હતો, નહીં, એવી રીતે દર્શાવવાનું નથી. સ્પષ્ટ છે એ બાબતો રજૂ કરવાની છે, દાવો સ્પષ્ટ હોવો જોઈએ. ત્યાર પછી દાવા ફરિયાદ અંગે વેપારી પર સીધો આરોપ ન મૂકતા પરિસ્થિતિના સુધારા માટે કઈ રીતે સમાધાન કે વળતર શક્ય છે તેના વ્યાજબી સૂચનો ગ્રાહકે કરવા જોઈએ. કારણ કે આપણે સામાન્ય રીતે વેપારીને ઘણી વખત વહન કાર્ય દરમિયાન જે કંઈ ટ્રાન્સપોર્ટ કંપની છે તેની બેદરકારીને કારણે માલને નુકસાન પહોંચેલું અથવા તો જે કંઈ માલ ઉતારવા ચડાવવામાં જે કંઈ મજૂરો દ્વારા જે કંઈ માલને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોય તો આપણે વેપારીને સીધો દોષ આપી શકતા નથી. કારણ કે સીધો આરોપ મૂકવાને બદલે પરિસ્થિતિમાં સુધારા કઈ રીતે કરી શકાય, સમાધાન અને વળતર કઈ રીતે મેળવી શકાય તેના વ્યાજબી સૂચનો છે એ કરવા જોઈએ. ત્યાર પછી છઠ્ઠું, માલ વેચનાર વેપારીનો વ્યાવસાયિક મોભો તેમજ ન્યાય ભાવનાનો ઉલ્લેખ કરી ઝડપથી સમાધાન માટે ધ્યાન દોરવું જોઈએ. કારણ કે જે પ્રકારનું વેપારી વલણ છે તેનો જે કંઈ મોભો છે અને જે કંઈ પોતાની ધંધાદારી પ્રતિષ્ઠા છે એને ધ્યાનમાં રાખી અને ન્યાય ભાવનાનો ઉલ્લેખ કરી અને રજૂઆત કરવી જોઈએ કે ભાઈ તમે હર હંમેશ છે એ ગ્રાહકોની ફરિયાદોનું ઝડપથી નિવારણ લાવો છો, ગ્રાહકોને નુકસાન થવા દેતા નથી. તે પ્રકારનું બાબતોની રજૂઆત છે એ કરવી જોઈએ. ત્યાર પછી નાણાં, વેચાણ, સેવા કે પ્રતિષ્ઠા, આ ચારમાંથી કઈ અને કેટલી બાબતોમાં નુકસાન વેઠવું પડ્યું છે તેની સ્પષ્ટતા કરવી જોઈએ. કારણ કે નાણાકીય નુકસાન કેટલું થયું છે, વેચાણમાં, સેવાઓ પૂરી પાડવામાં કે પ્રતિષ્ઠામાં જે કંઈ નુકસાન થાય. કારણ કે ઘણી વખત નબળી ગુણવત્તાવાળી વસ્તુ વેચવાથી ઘણી વખત પ્રતિષ્ઠાને નુકસાન થતું હોય છે. પછી નબળી અથવા તો નુકસાનીવાળી વસ્તુ હોય તો ઘણી વખત ઓછી કિંમતે વસ્તુનું વેચાણ કરવું પડતું હોય છે. પછી સેવામાં છે ખામીઓ સર્જાતી હોય છે. તો કારણ કે ઘણી વખત નુકસાનવાળી વસ્તુ વેચવાથી ઘણી વખત ઓછી કિંમતની સાથોસાથ સેવાઓ પણ વધુ પૂરી પાડવી પડતી હોય. તો આમાંથી કઈ પ્રકારનું નુકસાન વેપારીએ વેઠવું પડ્યું અથવા તો ભોગવવું પડ્યું તેની સ્પષ્ટતા છે કરવી જોઈએ. છેલ્લી બાબત, શક્ય હોય તો સમાધાન અંગેનું સૂચન અને તે માટેના નિશ્ચિત સમયગાળો દર્શાવવો જોઈએ કે ભાઈ આ મારી ફરિયાદ છે એ ફરિયાદના સંદર્ભમાં જે કંઈ બાબતો, જે કંઈ સમાધાન કઈ રીતે આ સમસ્યાનું થઈ શકે છે, આ ફરિયાદનું સમાધાન કઈ રીતે થઈ શકે છે તેનું સૂચન કરવું જોઈએ. કેટલા સમયની અંદર છે એ
આ જે બાબતો છે એ સમાધાન શક્ય છે અથવા તો ફરિયાદનું નિવારણ શક્ય છે તેનો સમયગાળો પણ દર્શાવવો જોઈએ. તો આ બધી બાબતો કે જે એક ફરિયાદના પત્રોના સંદર્ભમાં ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે પણ કોઈ વેપારી પેઢી ફરિયાદ કરે છે તો ફરિયાદના પત્રો લખતી વખતે એટલી બાબતો છે પત્રમાં ધ્યાન રાખવી જરૂરી છે. તો આપણે પત્રની ચર્ચા કરીએ છીએ. આપણો પહેલો પત્ર છે, પ્રશ્ન હું વાંચું છું, પછી આપણે આ પત્રમાં જે કંઈ દર્શાવેલ બાબતો છે તેની ચર્ચા કરવાની છે. આપેલ ઓર્ડર મુજબનો માલસામાન ન મળતા ઉતરતી ગુણવત્તાવાળો માલસામાન મળવાને કારણે શિલ્પા એમ્પોરિયમ ઈસનપુર તરફથી સહેલી સાડી સેન્ટર સુરતને ફરિયાદ કરતો પત્ર લખો. હવે આ શિલ્પા એમ્પોરિયમ નામની પેઢી છે તેણે ઓર્ડર આપ્યો હતો અને પોતાના ઓર્ડરના સંદર્ભમાં તેમને જે માલ મળ્યો છે તે જે કંઈ પ્રકારનું પૂછપરછ વખતે ગુણવત્તાના સંદર્ભમાં વર્ણન કર્યું હતું તેની કરતાં ઉતરતી કક્ષાનું હલકી કક્ષાની ગુણવત્તાવાળો માલ સામાન છે એ મળ્યો છે. તો શિલ્પા એમ્પોરિયમને ઓર્ડર પ્રમાણેનો માલ ન મળતા ઉતરતી ગુણવત્તાવાળો માલ સામાન મળવાને કારણે આ શિલ્પા એમ્પોરિયમ ઈસનપુર છે એ સહેલી સાડી સેન્ટર સુરતને ફરિયાદ કરતો પત્ર લખે છે. એટલે આપણે આ પત્રની ચર્ચા કરવાની છે. હવે શિલ્પા એમ્પોરિયમ 78 મહાવીર કોમ્પ્લેક્સ ઈસનપુર અમદાવાદ 382443. તો તમે શિલ્પા એમ્પોરિયમ છે એ પત્રના મધ્યમાં લખવાનું. 78 મહાવીર કોમ્પ્લેક્સ ઈસનપુર અમદાવાદ 382443 એ જમણી બાજુ ફોન નંબર અને ઈમેલ આઈડી છે એ પત્રની ડાબી બાજુએ લખવાના. આ પત્ર 20મી ઓક્ટોબર 2016ના રોજ લખાયો છે. આ પત્ર કોને લખવામાં આવ્યો છે તો કે સહેલી સાડી સેન્ટર 31 નવકાર માર્કેટ વેડ રોડ સુરત 395004. તો એક બાબત સમજવાની છે કે શિલ્પા એમ્પોરિયમે સાડીનો ઓર્ડર આપતો પત્ર છે એ સહેલી સાડી સેન્ટર સુરતને લખ્યો હતો, પરંતુ સહેલી સાડી સેન્ટર તરફથી નબળી ગુણવત્તાવાળો માલ મળ્યો છે. હવે નબળી ગુણવત્તાવાળો માલ મળવાને કારણે જે કંઈ ફરિયાદ ઊભી થઈ છે તે ફરિયાદ કરતો પત્ર છે એ શિલ્પા એમ્પોરિયમ છે એ સહેલી સાડી સેન્ટર સુરતને લખે છે. શ્રીમાન, અમે તારીખ 5મી ઓક્ટોબર 2016ના પત્ર દ્વારા સાડીનો ઓર્ડર આપેલો હતો. હવે આ જે શિલ્પા એમ્પોરિયમ છે તેણે તારીખ 5મી ઓક્ટોબર 2016ના પત્ર દ્વારા સાડીઓનો ઓર્ડર છે એ શિલ્પા એમ્પોરિયમે સહેલી સાડી સેન્ટર સુરતને આપ્યો હતો. આપના દ્વારા મોકલાવેલ માલ સામાન મળ્યો જેની ગુણવત્તા નબળી કક્ષાની માલુમ પડી, કારણ કે ઓર્ડર પ્રમાણેનો માલ છે એ સહેલી સાડી સેન્ટરે શિલ્પા એમ્પોરિયમ અમદાવાદને મોકલાવી દીધો, પરંતુ જે માલ મળ્યો છે તે માલની ગુણવત્તા નબળી માલુમ પડી છે અથવા તો નબળી જણાય છે. આપે અમને નમૂનામાં કોટન સિલ્ક સાડીઓ બતાવી હતી, પરંતુ મોકલવામાં આવેલી સાડીઓમાં સિલ્કનું પ્રમાણ નમૂના મુજબ નહીં હોવાનું જણાય છે. કારણ કે ઘણી વખત ઘણી ચીજ વસ્તુઓના નમૂનાઓ છે એ સામાન્ય રીતે વેચનાર મોકલતા હોય છે. ખાસ કરીને તમે જોયું હશે કે ઘણી વખત વસ્તુનું નિદર્શન કરાય છે, નમૂનાઓ મોકલાય છે, જેથી કરીને તમે વસ્તુને જોઈ શકો છો, એની ગુણવત્તાને માલુમ કરી શકો છો. તો આ શિલ્પા એમ્પોરિયમે જ્યારે પૂછપરછનો પત્ર કર્યો અને પૂછપરછનો પત્ર લખ્યા પછી સહેલી સાડી સેન્ટરે જે કંઈ પ્રત્યુત્તર આપતા પત્રમાં જે કંઈ સાડીના નમૂનાઓ મોકલ્યા હતા, હવે આ જે સાડીના નમૂનાઓ મોકલ્યા હતા એ નમૂનામાં કોટનની જે સિલ્ક સાડીઓ છે એ બતાવવામાં આવી હતી, પરંતુ મોકલવામાં આવેલી જે કંઈ સાડીઓ છે એ સાડીઓમાં જે સિલ્કનું પ્રમાણ હોવું જોઈએ જે નમૂનામાં હતું તે નમૂના મુજબ નથી. તેમજ સાડીમાં નીચેનો સોનેરી પટ્ટો પણ નાની સાઇઝમાં છે, કારણ કે જેને આપણે બોર્ડર કહીએ છીએ અથવા તો પટ્ટો કહીએ છીએ સાડીઓની અંદર લગાવેલો હોય છે, જે નમૂનામાં
સામાન્ય રીતે મોટો પટ્ટો દર્શાવેલો હતો અને જે મોકલવામાં આવેલી સાડીઓ છે તેમાં સાઇઝ નાની છે. અમારા ગ્રાહકો તેમની પસંદગીની બાબતોમાં સ્પષ્ટ હોવાથી અમારા માટે માલ સામાન વેચવો શક્ય નથી. કારણ કે ઘણી વખત ઘણી વેપારી પેઢીઓના ગ્રાહકો છે એ જે કંઈ ચીજવસ્તુઓની ખરીદી કરે છે એ ગુણવત્તાની બાબતમાં ઘણા ગ્રાહકો છે એ સ્પષ્ટ હોય છે. તેથી જે કંઈ ગ્રાહકોની પસંદગી છે એ પસંદગીની અંદર જ્યારે ગ્રાહકો સ્પષ્ટ હોય તો આવા ગ્રાહકોને માલ વેચવો શક્ય નથી હોતું. તેથી આ માલ સામાન પરત મેળવી લેવાની વ્યવસ્થા કરશો તો આ જે કંઈ માલ સામાન છે એ પરત છે મેળવી લેવો. કારણ કે ઓર્ડર મુજબનો નમૂના મુજબનો માલ ન હોવાથી વેચવાની શક્યતાઓ કે વેચાણની શક્યતાઓ ઓછી હોવાથી પરત મેળવી લેવા સંબંધિત રજૂઆત છે કરવામાં આવે છે. અથવા 35% ડિસ્કાઉન્ટથી વેચવા માટે મંજૂરી આપશો. જો તમારે માલ પરત ન મેળવવો હોય તો તમે 35% ડિસ્કાઉન્ટ આપો. કારણ કે ઘણી વખત વસ્તુઓ છે નથી વેચાતી તો વેપારી છે એ વેચનારને રજૂઆત કરતો હોય છે કે અમુક કિંમત ઉપર ડિસ્કાઉન્ટ આપી અને વેચાણ કરવામાં આવે તો વસ્તુ વેચાઈ જાય. માની લો કે 100 રૂપિયાની વસ્તુ હોય ને આપણે 35% ડિસ્કાઉન્ટ આપીએ તો 100 રૂપિયાની વસ્તુ છે ગ્રાહક 65 રૂપિયામાં ખરીદી લેતો હોય છે. તો આ જ વસ્તુ 35% ડિસ્કાઉન્ટથી વેચવા માટે મંજૂરી આપશો તો અમે નબળી ગુણવત્તાવાળો માલ સામાન વેચવાનો પ્રયત્ન કરશું. જો તમારા તરફથી આ પ્રકારની સગવડતા કે સુવિધા આપવામાં આવે તો આ વેપારી શિલ્પા એમ્પોરિયમ એવું કહે છે કે અમે માલ વેચવાનો પ્રયત્ન કરશું. સત્વરે પ્રત્યુત્તર આપશો એટલે કે ઝડપથી તાત્કાલિક જવાબ કે પ્રત્યુત્તર આપશો. આપનો વિશ્વાસ શું, નામ લખી અને ભાગીદાર માલિક ગમે તે તમે લખી શકો છો. તો આ એક ફરિયાદનો પત્ર છે કે જે શિલ્પા એમ્પોરિયમ સહેલી સાડી સેન્ટરના લખે છે. ફરિયાદનું કારણ છે નબળી ગુણવત્તાવાળો માલ અને તેની ફરિયાદ કરતો પત્ર છે અને તેમાં જે કંઈ સમાધાનો સૂચવવામાં આવ્યા છે તેની પણ બાબતોની રજૂઆત આની અંદર આપણે કરી. નવા વિડીયોમાં નવા પત્રની ચર્ચા કરશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા એજ્યુકેશનલ વિડીયોમાં ધોરણ 11 CC વિભાગમાં પ્રકરણ નંબર 7ની ચર્ચા કરીએ છીએ. આપણા પ્રકરણનું નામ છે દાવા ફરિયાદો અને તેની પતાવટના પત્રો. હવે આપણે પહેલા પત્રની ચર્ચા કરી તેની અંદર આપણે ફરિયાદ પત્રની ચર્ચા કરી હતી. હવે આપણે એક બીજા નમૂનાની ચર્ચા કરીએ છીએ કે ગ્રાહક તરફથી અથવા તો માલ ખરીદનાર તરફથી જે કંઈ ફરિયાદો થાય છે એ ફરિયાદોની પતાવટના પત્રો કઈ રીતે લખવામાં આવે, આ પત્રોની અંદર કઈ કઈ બાબતો દર્શાવવાની હોય તેની આપણે ચર્ચા કરવાની છે. તો આ પત્રની અંદર સામાન્ય રીતે વેચનાર અથવા તો વેચાણ કરતા વેપારી તરફથી ફરિયાદની પતાવટ કે સમાધાન કરવા સંબંધિત જે પત્ર લખવામાં આવે છે તે પત્રોની આપણે ચર્ચા તો કરશું, પરંતુ પહેલાં કેટલીક બાબતોની સ્પષ્ટતા જરૂરી છે કે દાવા ફરિયાદોની પતાવટ અંગે માલ વેચનારે એટલે કે વેચાણકર્તાએ કયા સિદ્ધાંત ધ્યાનમાં લેવા જોઈએ. કારણ કે સામાન્ય રીતે વેપારી સંબંધોને જાળવી રાખવા માટે જરૂરી છે કે ફરિયાદોનું નિવારણ અથવા તો ફરિયાદની પતાવટ કરવામાં આવે. કારણ કે ઝઘડાઓને બદલે સમાધાનનો રસ્તો સરળ હોય છે અને દરેક વેપારીઓ છે એ વેપારી સંબંધો જાળવી રાખવાને વિશેષ મહત્ત્વ આપતા હોય છે. ગ્રાહક બજારનો રાજા છે તેમ ગણી અને લગભગ દરેક વેપારી પેઢીઓ ગ્રાહકની ફરિયાદો અને સૂચનોનો સ્વીકાર છે એ કરતી હોય છે અને સમાધાનનો માર્ગ છે એ ઉત્પાદક હોય કે વેપારી હોય તે કાઢતા હોય છે. તો હવે પ્રશ્ન એ છે કે દાવાઓ ફરિયાદની પતાવટ અંગે માલ વેચનાર અથવા તો વેચાણ કરતા કયા સિદ્ધાંતો ધ્યાનમાં લેવા જોઈએ તેની કેટલીક ચર્ચા કરીએ છીએ.
કારણ કે કોઈ ગ્રાહક આપણે એવું માની લેવાનું છે કે કોઈ ગ્રાહક છે ક્યારેય કારણ વગરની ફરિયાદ નથી કરતો. તેથી ગ્રાહકની ફરિયાદ અંગે હંમેશા વેચાણકર્તાએ વેપારીએ હકારાત્મક વલણ અને દ્રષ્ટિબિંદુ અપનાવવું જોઈએ અને જે કંઈ ગ્રાહકની ફરિયાદો છે તે ફરિયાદોના સંદર્ભમાં સમાધાન કરવાની વૃત્તિ છે એ અપનાવવી જોઈએ. તો ત્રણ જે કંઈ સિદ્ધાંતો છે તેના સંદર્ભમાં ચર્ચા કરીએ છીએ. પહેલો સિદ્ધાંત કે ગ્રાહક હંમેશા સાચો જ હોય છે, કારણ કે જે કંઈ ગ્રાહક રજૂઆત કરે છે એ ગ્રાહકની રજૂઆત છે એ સાચી જ હોય છે. જે કંઈ ફરિયાદ કરે છે એ ફરિયાદ હંમેશા સાચી જ હોય છે તેમ માની અને વેપારીએ વેચનારે હકારાત્મક વલણ અપનાવવું જોઈએ. બીજું છે યોગ્યતા અને વ્યાજબીપણું તપાસી પતાવટ કરવી, કારણ કે ગ્રાહકોની ફરિયાદની યોગ્ય તપાસ કરવી અને જો ફરિયાદમાં વ્યાજબી તથ્યો હોય તો તેની યોગ્ય પતાવટ કરવી. આ પતાવટ માટે નુકસાન વળતર આપવું, માલ પરત લેવો, નુકસાનીવાળો માલ બદલી આપવો વગેરે સમાવેશ થાય છે. ઘણી વખત આપણે જોઈએ છીએ પૂરતી જે કંઈ તપાસ છે, માની લો કે ગ્રાહક તરફથી ફરિયાદ થાય અને ફરિયાદ કર્યા પછી આ ફરિયાદની પતાવટ માટે વેચાણકર્તાએ યોગ્ય ને વ્યાજબી તપાસ છે આ ફરિયાદના સંદર્ભમાં કરવી જોઈએ. જો એવું લાગે કે ગ્રાહક તરફથી વ્યાજબી અને યોગ્ય રીતે ફરિયાદ કરવામાં આવી છે તો આ ફરિયાદની પતાવટ માટે નુકસાન વળતર આપવું, જેમ અગાઉના પત્રમાં કે ભાઈ સિલ્કનું પ્રમાણ પૂરતું નથી, સાડીની બોર્ડર નાની છે, તો જો 35% ડિસ્કાઉન્ટ સાથે વેચાણની જો અમને છૂટછાટ આપવામાં આવે તો અમે આ માલ વેચવાનો પ્રયત્ન કરીશું. જો આ નુકસાન વળતર શક્ય હોય વેપારી માટે તો નુકસાન વળતર આપવું જોઈએ. માલ પરત લેવો જોઈએ, કારણ કે જો ન પોસાય તો માલ પરત મેળવી લેવો જોઈએ. પછી નુકસાનીવાળો માલ છે બદલી આપવો. ઘણી વખત છે ક્રોકરી છે, બીજી ચીજ વસ્તુઓ છે, એમાં તૂટફૂટ થતી હોય છે, નુકસાન પહોંચતું હોય વસ્તુને, તો એવી જેટલી વસ્તુને નુકસાન ખરેખર નુકસાની થઈ છે એવી નુકસાનીવાળી વસ્તુઓ છે એ બદલી આપવી જોઈએ. ત્રીજી અને છેલ્લી બાબત છે ગ્રાહક સમાધાન. ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ દરેક ગ્રાહકે માલસામાનની ખરીદી કરતી વખતે સાવધાની રાખવી જોઈએ. આ વિશે ગ્રાહકોને જાણકારી આપવા છતાંય આ પ્રકારના સિદ્ધાંત અપનાવવાથી ગ્રાહકમાં સંતોષ વધે છે, જે એકમ પર વિપરીત અસર કરે છે. પહેલાં અને બીજા સિદ્ધાંતો ગ્રાહકને સંતોષ વધારે છે અને ગ્રાહકને લાંબા સમય સુધી જાળવી રાખે છે. તો ઘણી વખત ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ માલસામાનની ખરીદી કરતી વખતે ગ્રાહકે કેટલીક સાવધાની રાખવી જોઈએ અને આ વિશે ગ્રાહકોને જાણકારી આપવી. છતાંય આ પ્રકારના સિદ્ધાંત અપનાવવાથી, કારણ કે ગ્રાહક સુરક્ષા, કારણ કે કાયદા કરતાં નીતિમત્તા છે એ વધુ અસરકારક સાબિત થતી હોય છે. કોઈ પણ ગ્રાહક છે એ વેપારી સામે ફરિયાદો કરે અથવા તો સામાન્ય રીતે બાબતો જે કાંઈ છે દાવાઓ માંડે, તેની જગ્યાએ જરૂરી છે કે ફરિયાદો સાંભળી અને આ પ્રકારના જે કાંઈ પરિસ્થિતિઓ નિર્માણ થઈ છે એ પરિસ્થિતિના સંદર્ભમાં સમાધાનનું વલણ છે જો વેપારી તરફથી અપનાવવામાં આવે અને ખાતરી આપવામાં આવે કે તમારી ફરિયાદોનું નિવારણ કરવામાં આવશે, તો તેવા સંજોગોમાં ગ્રાહકને સંતોષ થશે અને લાંબા સમય સુધી ગ્રાહક સાથેના સંબંધો છે એ જાળવી શકાશે. તો એક બાબત આ પણ છે કે જેને ધ્યાનમાં રાખવાની છે. હવે જ્યારે કોઈ ગ્રાહક ફરિયાદ કરે છે અને ફરિયાદના સંદર્ભમાં બતાવટ કરતાં વેચાણકર્તા તરફથી પત્રો લખવામાં આવે, જેને આપણે ફરિયાદની બતાવટના પત્રો કહીએ છીએ, તો તેના કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની છે અને ફરિયાદનું નિવારણ અથવા તો ફરિયાદની પતાવટ કરવાનું છે. તો ફરિયાદની પતાવટના જ્યારે પત્રો લખવામાં આવે ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે તેની ચર્ચા કરીએ. ઝડપથી ઉત્તર
કારણ કે શક્ય બને ત્યાં સુધી જે કંઈ ગ્રાહક તરફથી ફરિયાદ કરવામાં આવે તો એ ફરિયાદને ઝડપથી ધ્યાનમાં લઈ અને ગ્રાહકને વધુ ગુસ્સો અથવા તો અસંતોષ પેદા ન કરે તે માટે ઝડપથી જવાબ છે એ આપી અને ગ્રાહકના મનમાં વેપારી તરફથી એક સારી છાપ છે, સારી અસર છે એ ઉત્પન્ન કરવી જોઈએ. એટલે ઝડપથી ઉત્તરો આપવા જોઈએ. બીજું, દિલગીરી વ્યક્ત કરવી જોઈએ, કારણ કે ગ્રાહકને જે તકલીફો પડે છે એ તકલીફો બદલ દિલગીરી વ્યક્ત કરી ગ્રાહકની માફી છે માંગવી જોઈએ. સાથોસાથ પોતાના ઉત્પાદન કે સેવામાં રહેલી ઉણપ પ્રત્યે પોતાએ જે ધ્યાન દોર્યું તે બદલ આભાર પણ માનવો જોઈએ કે ભાઈ તમે અમારા સાચા ગ્રાહક છો કે જે અમારી નબળાઈઓ અથવા તો અમારી જે કંઈ સેવામાં જે કંઈ ખામી છે તેના તરફ તમે અમારું ધ્યાન દોર્યું. ત્યાર પછી સ્પષ્ટતા. દાવાઓ અને ફરિયાદની પતાવટના પત્રમાં પોતાની ભૂલો કે નબળાઈઓ છુપાવવાને બદલે પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા કરવી અને ગ્રાહકના મનમાં કંપની માટે કે માલ સામાન માટે જો કોઈ ગેરસમજ ઊભી થઈ હોય તો તેનો યોગ્ય કારણો આપી અને દૂર કરવી જરૂરી છે. ત્યાર પછી દાવાઓ અને ફરિયાદોની પતાવટમાં જે ગ્રાહકે ફરિયાદ કરી હોય તો તેનું નામ દર્શાવીને યોગ્ય શબ્દો દ્વારા સંબોધન કરવું જોઈએ. સમાધાન માટે સૂચનો. ફરિયાદની પતાવટ કે સમાધાન માટે વિવિધ વ્યાજબી દરખાસ્તો રજૂ કરવી, જેમ કે વળતર વધારવા, માલ સામાન પરત મેળવવા, નાણાકીય નુકસાનીનો સમય વધારવા, નાણાં ચૂકવણીનો સમય વધારવા. તો આવી બાબતો છે એ સમાધાનના ભાગરૂપે સૂચન સ્વરૂપે રજૂ કરી શકાય છે. પછી જે કંઈ ગ્રાહકને મુશ્કેલી પડી અને ભવિષ્યમાં આવા પ્રકારની પરિસ્થિતિઓનું ફરીથી નિર્માણ નહીં થાય અથવા તો આવા પ્રશ્નો ભવિષ્યમાં ફરી પાછા ઊભા નહીં થાય, એટલે કે જે ભૂલ અત્યારે કરી છે ભવિષ્યમાં ફરી વખત નહીં થાય તેની ખાતરી પણ આપવી જોઈએ. નુકસાની સામે વળતર. જે કંઈ સમાધાન માટે પૂરતા પ્રયત્ન કરવા છતાં જો સમાધાન ન થાય તો ગ્રાહકે સહન કરેલા નાણાકીય કે અન્ય પ્રકારના નુકસાન સામે યોગ્ય વળતરની ચૂકવણી કરવી જોઈએ. ખાસ કરીને ઘણી વખત એવું બનતું હોય છે કે જે કંઈ ગ્રાહક ફરિયાદ કરે છે, હવે સામાન્ય રીતે ઘણી વખત અમુક બાબતો એવી હોય છે કે નાણાકીય નુકસાન પણ હોય છે, પછી ઘણી વખત પ્રતિષ્ઠાને નુકસાન પહોંચતું હોય છે. તો આવા સમયે અન્ય પ્રકારના જે કંઈ નુકસાનો છે એની સામે યોગ્ય વળતર આપવાની રજૂઆત છે કરવી જોઈએ. પછી ગ્રાહકો તરફથી થતી ફરિયાદો સામે કોઈ દલીલ કે આક્ષેપો કર્યા વગર બંને પક્ષો માટે અનુકૂળ હોય તેવો માર્ગ છે અપનાવવો જોઈએ. ગ્રાહકનું સ્વમાન જળવાય તેવી ભાષા અને વિગતો દર્શાવવી જોઈએ, કારણ કે કોઈ પણ બાબતમાં ફરિયાદ ઊભી થાય, ફરિયાદની પતાવટ અથવા તો સમાધાન કરવામાં ન આવે અને એકબીજા પક્ષકારો દલીલો અને ફરિયાદો કર્યા કરે, આક્ષેપો એકબીજા ઉપર કર્યા કરે, તો તેવા સમયે પરિસ્થિતિ સુધારવાને બદલે બગડતી હોય છે. વેપારી સંબંધો બગડતા હોય છે, જે કંઈ ગ્રાહક ગુમાવવાનો પણ પ્રશ્ન ઊભો થતો હોય છે. તો આવી પરિસ્થિતિઓ નિર્માણ ન થાય તેના માટે અનુકૂળ માર્ગ છે અપનાવવો જોઈએ. સમાધાનનું વલણ છે એ અપનાવવું જોઈએ અને ગ્રાહકનું સ્વમાન જળવાય તે રીતે સામાન્ય રીતે જે કંઈ ભાષા અને વિગતો છે એ પત્રમાં દર્શાવવી જોઈએ. હવે ફરિયાદની પતાવટ અશક્ય હોય તો શું કરવું? તો કે ગ્રાહકો તરફથી ફરિયાદોની વિગતવાર તપાસ કર્યા પછી તેના ઉકેલ કે સમાધાન શક્ય ન હોય તો તેની સ્પષ્ટપણે ગ્રાહકને જાણ કરવી. પોતાના નિર્ણયને વ્યાજબીપણાને ગ્રાહકને ગળે ઉતરે તેવા પ્રયત્ન કરવા જોઈએ, કારણ કે જરૂરી નથી કે દરેક વખતે ગ્રાહક જે કંઈ ફરિયાદ કરે તો તેની પતાવટ શક્ય જ હોય. ઘણી વખત એવું બનતું હોય છે કે ગ્રાહક તરફથી જે કંઈ ફરિયાદો થતી હોય અને એની તપાસ કર્યા પછી તેનો ઉકેલ કે સમાધાન શક્ય ન હોય ત્યારે સ્પષ્ટપણે ગ્રાહકને રજૂઆત કરવી જોઈએ અને પોતાના નિર્ણયનું વ્યાજબીપણે ગ્રાહકને ગળે ઉતરે તેવા પ્રયત્નો છે એ સમાધાનના કરવા જોઈએ. ત્યાર પછી ગ્રાહકલક્ષી કેટલાક સિદ્ધાંતો છે જે અપનાવવા જોઈએ. ગ્રાહકની ફરિયાદોની પતાવટ કરતી વખતે ગ્રાહકલક્ષી સિદ્ધાંતો એટલે કે ગ્રાહકને હંમેશા સાચા છે તેવા વલણ સાથે તેમની ફરિયાદોનો વ્યાજબી ધોરણે ઉકેલ છે લાવવાના પ્રયત્ન કરાય છે.
કારણ કે હંમેશા ગ્રાહક સાચો જ છે. ફરિયાદના બનાવની હકીકત જો વ્યાજબી અને ન્યાયી હોય તો વળતર આપવું અને ફરિયાદની કશી દાદ ન આપવી. કારણ કે ઘણી વખત કોઈ બાબત કે જે ફરિયાદમાં સમાધાન શક્ય નથી તો તેના સંદર્ભમાં કોઈ પણ પ્રકારની દાદ કે સામાન્ય રીતે ગ્રાહકને કોઈ પણ પ્રકારના તેના સામે છે એ રિસ્પોન્સ અથવા તો જેને કહી શકાય કે ઉત્તર ન આપવું. હવે આપણે ચર્ચા કરી હતી કે શિલ્પા એમ્પોરિયમ અમદાવાદ દ્વારા ઓર્ડર પ્રમાણેનો માલ નથી મળતો અને તેના કારણે સહેલી સાડી સેન્ટર સુરતને ફરિયાદ કરતો પત્ર લખે છે. હવે આ ફરિયાદ પત્રના પતાવટનો પત્ર છે એ સહેલી સાડી સેન્ટર 31 નવકાર માર્કેટ વેડ રોડ સુરત 395004 દ્વારા પત્ર છે એ લખવામાં આવે છે. આ પત્ર કોને લખાય છે કે શિલ્પા એમ્પોરિયમ 78 મહાવીર કોમ્પ્લેક્સ ઈસનપુર અમદાવાદ. કારણ કે ઓર્ડર આપતો પત્ર છે એ શિલ્પા એમ્પોરિયમે સહેલી સાડી સેન્ટર સુરતને લખ્યો હતો અને જે ઓર્ડર પ્રમાણેનો માલ મળવો જોઈએ તેના બદલે નબળી ગુણવત્તાવાળો માલ છે એ સહેલી સાડી સેન્ટર તરફથી મોકલવામાં આવ્યો છે. એટલે શિલ્પા એમ્પોરિયમે ફરિયાદ કરતો પત્ર છે એ સહેલી સાડી સેન્ટર સુરતને લખ્યો હતો. હવે આ ફરિયાદની પતાવટ કરવા માટે સહેલી સાડી સેન્ટર છે એ શિલ્પા એમ્પોરિયમને પત્ર લખે છે. શ્રીમાન, 20મી ઓક્ટોબર 2016નો આપનો પત્ર મળ્યો. તેના દ્વારા અમોને અમારી ભૂલ વિશે જાણકારી મળી છે તે બદલ અમે દિલગીર છીએ. કારણ કે 20મી ઓક્ટોબરે ફરિયાદ કરતો પત્ર શિલ્પા એમ્પોરિયમે સહેલી સાડી સેન્ટર સુરતને લખ્યો હતો. હવે આ પત્રના આધારે આ જે કંઈ વેચનારની જે કંઈ ભૂલ છે વેચાણકર્તાની તેની જાણકારી તેઓને મળી અને આ જે કંઈ ભૂલ થઈ છે તે બદલ આ પેઢી છે એ દિલગીરી વ્યક્ત કરે છે. આપને મોકલાવેલ માલસામાનમાં અમારા પાર્સલ વિભાગના અધિકારીની બેદરકારીને કારણે નમૂનામાં બતાવેલ સાડીઓની જગ્યાએ તેવી જ ડિઝાઇનમાં પરંતુ પ્રમાણમાં ઓછી સિલ્કવાળી સાડીઓ પેકિંગ કરીને શરત ચૂકથી મોકલવામાં આવી હતી. હવે જે ઓર્ડર પ્રમાણેનો માલ મોકલવામાં આવે ત્યારે જે કંઈ પાર્સલ વિભાગના જે કંઈ અધિકારી છે તેની બેદરકારીને કારણે, કારણ કે નમૂનામાં જે સાડી દર્શાવેલ છે બતાવેલ છે તે સાડીઓની જગ્યાએ તેવી જ ડિઝાઇનમાં પરંતુ ઓછી સિલ્કવાળી નાની બોર્ડરવાળી કે નાના પટ્ટાવાળી સાડીઓ છે એ પેકિંગ કરી અને શરત ચૂકથી આ શિલ્પા એમ્પોરિયમને મોકલી આપવામાં આવી હતી. આપને આજ રોજ મહેતા ટ્રાન્સપોર્ટ દ્વારા આપના ઓર્ડર પ્રમાણેની યોગ્ય ગુણવત્તાવાળી સાડીઓનું પાર્સલ રવાના કરેલ છે. તો આ પેઢી ફરિયાદના સમાધાન માટે આજ રોજ મહેતા ટ્રાન્સપોર્ટ મારફતે જે કંઈ તમારો ઓર્ડર છે એ ઓર્ડર પ્રમાણેની જે યોગ્ય ગુણવત્તાવાળી જે સાડીઓ છે એ પાર્સલ કરેલ છે. ઉતરતી ગુણવત્તાવાળો માલ સામાન અમારા ખર્ચે અમે પરત મેળવી લેશું. જે તમને માલ મોકલી આપવામાં આવ્યો કે જે નબળી ગુણવત્તાવાળો અથવા તો ઓછી ગુણવત્તાવાળો જે માલ મોકલી આપવામાં આવ્યો છે એ અમે પરત એટલે કે સહેલી સાડી સેન્ટર કહે છે કે અમે પાછો લઈ લેશું અને અમારા ખર્ચે પાછો, કારણ કે માલ પરત મોકલવાનો ખર્ચ પણ તમારે ભોગવવાનો નથી. આપને પડેલી તકલીફ બદલ ક્ષમા કરશો. ભવિષ્યમાં આવી ભૂલો ન થાય તેની અમે ખાતરી આપીએ છીએ. તો જે કંઈ વેપારીને તકલીફ પડી તે બદલ માફી અને ભવિષ્યમાં આવી જે કંઈ ભૂલો છે તેનું પુનરાવર્તન ન થાય તેની પણ આ પેઢી ખાતરી આપે છે. આપનો વિશ્વાસ શું? પછી નામ દર્શાવી મેનેજર સહેલી સાડી સેન્ટર વતી અને બિડાનની અંદર માલ વહનની રસીદ, કારણ કે જે માલ મહેતા ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલવામાં આવ્યો છે તેની માલ વહનની જે રસીદ હોય છે જેને ટ્રાન્સપોર્ટ રિસિપ્ટ પણ કહેવાય છે, લખી શકો છો ટ્રાન્સપોર્ટ રિસિપ્ટ પણ કહેવાય છે, તે આ પત્રની સાથે બીડેલ છે.
મોકલવામાં આવી છે, એટલે બિડાણમાં તેનો ઉલ્લેખ કરેલો છે. તો આ એક પત્ર છે કે જે ફરિયાદના સંદર્ભમાં પતાવટ કરતો પત્ર છે, જેની આપણે ચર્ચા કરી. હવે આવનારા નવા વિડીયોમાં એક નવી ફરિયાદ અને તેના પતાવટના સંદર્ભમાં બીજા પત્રની આપણે ચર્ચા કરીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજના આપણા એજ્યુકેશનલ વિડીયોમાં ધોરણ 11 CC વિભાગની અંદર પ્રકરણ નંબર 7ની ચર્ચા કરીએ છીએ. આપણું પ્રકરણ છે દાવા ફરિયાદ અને તેની પતાવટના પત્રો. આપણે અગાઉ 2 પત્રોની ચર્ચા કરી, એક ફરિયાદ પત્રની ચર્ચા કરી અને ફરિયાદની પતાવટના પત્રની ચર્ચા કરી કે સામાન્ય રીતે વેપારી પેઢીઓ કે જે માલ ખરીદે છે અને કોઈ કારણોસર ફરિયાદનું કારણ બને તો વેચાણકર્તાને ફરિયાદ સંબંધિત બાબતો પત્ર દ્વારા જણાવે છે. ત્યાર પછી આ ફરિયાદના નિવારણ માટે પતાવટના પત્રો છે વેચાણકર્તા છે એ ગ્રાહકને કે ખરીદનારને લખે છે. તેના નમૂનાના ભાગરૂપે 2 પત્રોની ચર્ચા કરી હતી. હજુ પણ એક આગળ થોડાક પત્રોની ચર્ચા આપણે કરશું, જેથી કરી અને જુદી જુદી બાબતો તમને ધ્યાનમાં આવે કે કયા બાબતની ફરિયાદ હોઈ શકે છે. આપણે પહેલો પત્ર જોયો, તેમાં ફરિયાદ હતી કે જે કંઈ ઓર્ડર મુજબ નમૂનો વેચનાર તરફથી મોકલવામાં આવ્યો હતો અને નમૂના મુજબનો માલ મંગાવવાનો જે ઓર્ડર આપ્યો હતો, પરંતુ વેચનાર તરફથી નબળી ગુણવત્તાવાળી ઉતરતી ગુણવત્તાવાળો માલ છે મોકલવામાં આવ્યો અને તેના કારણે જે કંઈ ફરિયાદ કરવામાં આવી તેના પત્રની ચર્ચા કરી હતી. હવે અહીં છે એ નુકસાનીવાળો માલ મળે છે, તેના સંદર્ભમાં ફરિયાદ કરતા પત્રની આપણે ચર્ચા કરવાની છે. પત્રનો પ્રશ્ન છે, બેદરકારી ભર્યા પેકિંગને કારણે અપાયેલ ઓર્ડરના અનુસંધાનમાં માટીની કુલડી તથા કાચના કપ રકાબીના મોટા જથ્થામાં નુકસાનીનું પ્રમાણ વધુ જણાતા મુનમુન હોટલ ભુજ વતી ફરિયાદ પત્ર લખો. હવે ઘણી વખત આપણે અગાઉના પત્રોની અંદર ચર્ચા કરી હતી કે ઓર્ડર પત્રો લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોમાં આપણે ચર્ચા કરી હતી કે જ્યારે કોઈ વેપારી પેઢી ઓર્ડર આપે છે તો ઓર્ડરના પત્રમાં પોતે સ્પષ્ટપણે દર્શાવે છે કે અમુક ચોક્કસ પ્રકારના પેકિંગની માંગણી છે એ કરવામાં આવતી હોય છે, જેથી કરી અને ચીજ વસ્તુઓ અને માલ સામાનને નુકસાન ન થાય. તો અહીં પ્રશ્ન એ છે કે બેદરકારી ભર્યા પેકિંગને કારણે અપાયેલ ઓર્ડરના અનુસંધાનમાં, કારણ કે જે પેકિંગ કરવામાં આવ્યું છે એ પેકિંગ બરાબર ન હોવાને કારણે જે કંઈ ઓર્ડર મુજબનો જે માલ છે એમાં ખાસ કરીને માટીની કુલડી અને કાચના જે કપ રકાબી છે તેને મોટા જથ્થામાં નુકસાન થયું છે. તો એ નુકસાનની ફરિયાદ કરતો મુનમુન હોટલ ભુજ વતી ફરિયાદ પત્ર છે આપણે લખવાનો છે. તો હવે આ પત્ર છે મુનમુન હોટલ, રામ રહીમ ચોક, ભુજ 37001. તો આ મુનમુન હોટલ કે જેણે કાચના કપ રકાબી માટીની જે કુલડીઓ છે તેનો ઓર્ડર આપેલો હતો, પરંતુ ઓર્ડર પ્રમાણેનો માલ મળ્યા પછી તપાસ કરતાં માલુમ પડ્યું કે જે મોટાભાગની જે વસ્તુઓમાં ઓર્ડર આપ્યો હતો તેમાંથી નબળા પેકિંગને કારણે જે કંઈ નુકસાની થઈ છે એ નુકસાનીની ફરિયાદ કરતો પત્ર છે એ આપણે લખવાનો છે. પત્ર છે મુનમુન હોટલ, રામ રહીમ ચોક, ભુજ વતી લખવાનો છે. પત્ર કોને લખાય છે તો કે એન્જલ સિરામિક્સ, 31 અભિમન્યુ ટાવર્સ, સ્ટેશન રોડ, મોરબી. તો ભુજની મુનમુન હોટલ છે એ એન્જલ સિરામિક મોરબીને પત્ર લખે છે. વિષય શું છે?
તો કે નુકસાનીવાળા માલ સામાનની ફરિયાદ, કારણ કે જે નુકસાનીવાળો માલ સામાન મળ્યો છે તેની ફરિયાદ કરતો પત્ર છે એ મુનમુન હોટલ એન્જલ સિરામિક્સ મોરબીને લખે છે. શ્રીમાન, અમે આપને આપેલ જાન્યુઆરી 10, 2016ના ઓર્ડરમાં વિવિધ જાતની માટીની કુલડીઓ 2500 નંગ તથા કાચના કપ રકાબી 50 નંગના એક એવા 100 પેકેટ મંગાવ્યા હતા. કારણ કે આજે મુનમુન હોટલ ભુજ દ્વારા 10 જાન્યુઆરી 2016ના રોજ ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ ઓર્ડરમાં વિવિધ જાતની વિવિધ પ્રકારની માટીની જે કુલડીઓ છે એ 2500 નંગ મંગાવી હતી અને કપ રકાબી 50 નંગનું એક એવું પેકેટ, એવા 100 પેકેટ મંગાવ્યા હતા. આપના તરફથી માલસામાનની ડિલિવરી આજ રોજ મળી, પરંતુ પેકિંગ ખોલતા જણાયું કે અંદરનો મોટા ભાગનો માલસામાન તૂટેલો હતો. કારણ કે અમે જે ઓર્ડર પ્રમાણેનો જે માલ મંગાવ્યો હતો તેની ડિલિવરી છે એ આજ રોજ, એટલે કે આજ રોજ વસ્તુઓ અમને મળી અને પેકિંગ ખોલતા માલુમ પડ્યું કે અંદર જે કંઈ માલસામાન મોકલવામાં આવ્યો હતો તેમાંથી મોટાભાગનો માલસામાન છે એ તૂટેલો હતો. અમે આપેલા ઓર્ડરમાંથી અમને જે માલસામાન મળ્યો છે તેમાં 700 જેટલી માટીની કુલડીઓ તદ્દન તૂટેલી હાલતમાં, કારણ કે જે કંઈ પોતાએ 2500 નંગ કુલડીઓ મંગાવી હતી તેમાંથી 700 જેટલી કુલડીઓ છે એ માટીની કુલડીઓ છે તૂટેલી હાલતમાં મળી છે. અને 150 જેટલા કાચના કપ રકાબી તૂટેલા છે, જે વેચાણ માટે ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. તો સામાન્ય રીતે જે કંઈ આ હોટલ કે જે ઓર્ડર આપ્યો હતો તેના સંદર્ભમાં માટીની કુલડીઓ અને કપ રકાબી છે એ મોટા પ્રમાણમાં તૂટેલી હાલતમાં કેટલા નંગ તૂટેલા છે તેનો ચોક્કસ આંકડો છે એ પત્રમાં ઉલ્લેખ કર્યો છે, જેને પરિણામે અમને 10,000નું આર્થિક નુકસાન થવાની સંભાવના છે. કારણ કે આ જે તૂટેલી વસ્તુઓ મળી છે તેનો જે કંઈ નુકસાનીનો આંકડો છે એ 10,000 જેટલો થાય છે. આપ અમારી એ વાત તો ચોક્કસ માનશો કે આપના પેકિંગ વિભાગે કરેલી ભૂલના કારણે અમારે નુકસાન વેઠવું પડે તે યોગ્ય નથી. કારણ કે નબળું પેકિંગ, જે પેકિંગ વિભાગે માલ પેકિંગ કરીને મોકલવાનો હોય છે તે પેકિંગ વિભાગે જે કંઈ બેદરકારી દાખવી અને તેના કારણે જે નબળા પેકિંગને લીધે અથવા તો પેકિંગ વિભાગની જે ભૂલને કારણે જે રીતનું પેકિંગ હોવું જોઈએ તે પ્રકારનું પેકિંગ ન કરતા અન્ય પ્રકારના પેકિંગમાં માલ મોકલી દીધો, તેના કારણે જે આ વસ્તુ વહન કાર્ય દરમિયાન જે તૂટફૂટ થઈ અને એ તૂટફૂટનું નુકસાન છે એ ખરીદનારે વેઠવવું પડે, ભોગવવું પડે તે વ્યાજબી નથી. અમે આપને આ બાબતની યોગ્ય પતાવટ કરવા સૂચવીએ છીએ. કારણ કે હવે આ જે નુકસાન થયું છે તેની પતાવટ કઈ રીતે કરવી તે પ્રકારની સૂચનાઓ છે એ આ રજૂ કરે છે. માટે ઝડપથી પ્રત્યુત્તર પાઠવશો. ભવિષ્યમાં માલસામાન મોકલવાની પ્રક્રિયામાં કાળજી લેવા વિનંતી. કારણ કે જે ઘટના બની કે પેકિંગ વિભાગે સૂચના મુજબનું અથવા તો માંગણી મુજબનું પેકિંગ ન કર્યું હોય અને નબળું પેકિંગ કરવાને કારણે જે કંઈ મંગાવેલ માલ સામાનને નુકસાન પહોંચે તો એ નુકસાન સામાન્ય રીતે વેપારીએ ભોગવવું પડે અથવા તો ખરીદનારે ભોગવવું પડે તે વ્યાજબી નથી. અને બીજી એ પણ સૂચન કરવામાં આવે છે કે ભવિષ્યમાં જ્યારે પણ માલ મોકલવાની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કાળજી લેવામાં આવે, યોગ્ય પેકિંગમાં વસ્તુ છે મોકલવામાં આવે, જેથી કરી અને આ પ્રકારની નુકસાનીઓ ન થઈ શકે. આપનો વિશ્વાસ શું નામ લખી અને મેનેજર અથવા તો માલિક, ભાગીદાર જે કંઈ શબ્દો છે એ લખી શકાય છે. તો હવે આપણે આ પત્રને પૂરો કરીએ છીએ. નવા પત્રની નવા વિડીયોમાં ચર્ચા કરશું.